ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ भाष्यમાં કહ્યું કથમ પુનઃ સર્વ અનન્યત્વમ બ્રહ્મણઃ ઇતિ ઉચ્યતે તૈત્તિરીય ભાષ્ય સર્વવસ્તુ કારણત્વાत् સર્વેષાં ચ વસ્તુનાં કાલ આકાશાદીનાં કારણમ બ્રહ્મ. આપણે સત્યમ જ્ઞાનમ અનંતમની ચર્ચા કરતા હતા. એમાં કહ્યું કે અનંત વસ્તુને સમજાવે છે. આકાશ પણ અનંત છે, બ્રહ્મય અનંત છે. તો પછી ખરેખર અનંત કોણ બે હોવા જોઈએ? બે અનંત થયા. બે હોય તો અનંત ના કહેવાય. બે તમે ગણ્યા તો પછી એકનો અંત આવે ત્યારે બીજાની ગણતરી કરો ને. નહીં તો એટલે આકાશ અનંત છે કે બ્રહ્મ અનંત છે? બેમાંથી એક જ અનંત હોય. એટલે આકાશ અનંત જણાય છે પણ ખરેખર અનંત નથી એવું જ કહેવું પડે ને. કારણ કે અનંતમ બ્રહ્મ કહે છે, લક્ષણ છે બ્રહ્મનું. બ્રહ્મ એટલે તમે. બ્રહ્મ કર્મની કોઈ વસ્તુ નથી. બ્રહ્મ એટલે તમે અનંત છો એમ કહેવાનો આશય છે. એટલે વાસ્તવમાં આ બ્રહ્મ અનંત હોય તો પછી આકાશ અનંત ન હોય, પણ આકાશ અનંત જણાય છે. એટલે પછી આ ભાષ્યકાર સમજાવે છે કે આકાશ જુઓ અનંતતા ત્રણ રીતે હોય એમ કહ્યું. દેશની દૃષ્ટિએ, કાળની દૃષ્ટિએ અને વસ્તુની દૃષ્ટિએ. તો દેશની દૃષ્ટિએ આકાશ અનંત કહેવાય, કારણ કે જ્યાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, આકાશ તો હોવાનું જ છે. બરાબર ને? કોઈ જગ્યાએ તમારે જવું હોય તો બધી હજારો વસ્તુઓ તમારે લઈ જવી પડે યાદ કરીને, પણ એક વસ્તુ ના લઈ જવી પડે, કારણ કે તમને ખબર જ છે જશો ત્યાં હોય જ, અને એ છે આકાશ. બરાબર ને? એટલે આકાશ દેશની દ્રષ્ટિએ અનંત ખરું, પરંતુ કાળની દૃષ્ટિએ નહીં. કેમ? કારણ કે કાર્ય છે. એ ભાષ્યકાર સમજાવે છે. કાળની દૃષ્ટિએ અનંત ન કહેવાય. કાળ જે છે કાર્ય એટલે જેનું સર્જન થયું હોય એ વસ્તુ પહેલાં ના હોય. બરાબર ને? પછી આવે અને ભવિષ્યમાં ના હોય પાછી. એટલે કાળની દૃષ્ટિએ જેનું પણ સર્જન થાય એ અનંત ના હોય. અને આકાશનું પણ સર્જન થયું છે એ તો આવશે હવે આગળ, કે બ્રહ્મમાંથી આકાશ ઉત્પન્ન થયું. એટલે એ વાસ્તવની અંદર ખરેખર કાળની દૃષ્ટિએ બ્રહ્મ છે, આકાશ છે, અનંત નથી. અને વસ્તુની દૃષ્ટિએ પણ નથી. એ વસ્તુ પણ સમજાવે જ છે બધે વાસ્તવની અંદર. કારણ કે વસ્તુની દૃષ્ટિ કેમ નહીં? કારણ કે મહાભૂત છે ને, આકાશ મહાભૂત. બરાબર? તો એવો ને એવો પછી વાયુ મહાભૂત છે. જે વાયુ છે આકાશ નથી, આકાશ છે વાયુ નથી. એટલે મર્યાદા થઈ ને. એટલે વસ્તુની દૃષ્ટિએ પણ આકાશ જે છે અનંત ન કહેવાય, કારણ કે એ તો મહાભૂત છે અને મહાભૂતો બીજા છે. એટલે એ દૃષ્ટિએ એક જ મહાભૂત હોય ખાલી આકાશ, તો પછી તમે કહો કે ભાઈ એના સિવાય બીજું કશું ના હોય, તો તમે કહો કે આકાશ અનંત છે. પરંતુ આકાશ જેવો મહાભૂત છે એવો વાયુ પણ છે, અગ્નિ પણ છે. અને એ તો વસ્તુ સ્પષ્ટ છે. ના સમજી બધામાં અવકાશ રહેલું છે, ભલે ને રહેલું હોય, પણ અગ્નિ નામની વસ્તુ તો છે જ ને. આકાશ કશાને બાળી શકતું નથી, આકાશ કશાને ગરમ કરી શકતું નથી. આકાશમાં પેલા તમારા ચોખા અને દાળ મૂકેલા હોય તો કંઈ ખીચડી થોડી બને.
એટલે અગ્નિ જોઈએ છે ને. એટલે આકાશ જે મહાભૂત છે એ અગ્નિ નથી, અગ્નિ જે છે એ આકાશ નથી. એ તો ગણવું જ પડે, છૂટકો જ નથી. ભલે ને આકાશ અગ્નિમાં ઓતપ્રોત જણાય ભલે ને, પણ તેથી આકાશ કે અને અગ્નિ એક વસ્તુ નથી. ચાલો એની એટલે વસ્તુની દ્રષ્ટિએ પણ આકાશ મર્યાદિત છે, કાળની દ્રષ્ટિએ પણ મર્યાદિત છે, ખાલી દેશની દ્રષ્ટિએ અનંત છે જણાય છે એમ કહેવાનો આશય છે. જ્યારે બ્રહ્મ તો દેશ કાળ અને વસ્તુ બધીની દ્રષ્ટિએ અનંત છે. એ બધું વસ્તુ હવે અહીંયા એ સમજાવી રહ્યા છે. એટલે અહીંયા કહે છે વાસ્તવની અંદર આગળ એટલે એ જ્યારે ચર્ચાઓ ઊભી થઈ ત્યારે એ વસ્તુને કહેવામાં આવ્યું. જો આપણે જે છેલ્લે જે ભાષ્ય જોયું હતું એમાં આ ભાષ્ય હતું, કથમ પુનઃ વસ્તુતઃ અનંત્યમ, જ્યારે સર્વ અનન્યત્વાત ભિન્નમ હિ વસ્તુ વસ્ત્વંતરસ્ય અંતો ભવતી, વસ્ત્વંતર બુદ્ધિ પ્રસક્તા વસ્ત્વંતરા નિવર્તતે વગેરે વગેરે એ જોઈ ગયા છે. વસ્તુતઃ અનંતતા કેવી રીતે, વસ્તુની દ્રષ્ટિએ બ્રહ્મ અનંત કેવી રીતે, કારણ કે બધી જ વસ્તુ જે છે એ બ્રહ્મથી અભિન્ન છે અને માટે બ્રહ્મ સર્વનું કારણ છે. માટે ખરેખર બ્રહ્મ જ અનંત છે. જે કંઈ કાર્ય જે છે એ તો વાસ્તવમાં વસ્તુની દ્રષ્ટિએ અંતવાળી છે એમ કહે છે. એટલે કોઈ પણ વસ્તુ બ્રહ્મથી ભિન્ન નહીં હોવાને કારણે બ્રહ્મ વસ્તુની દ્રષ્ટિએ અનંત કહેવાય. કારણ કે આના સિવાય કોઈ વસ્તુ જ નથી. લો ને, બ્રહ્મ સિવાય કોઈ વસ્તુ નથી. આપણને બધી હજારો વસ્તુ જણાય છે. આ મકાન જણાય ને, તમને ટ્યુબલાઇટ જણાય ને, કેમેરો જણાય ને, બધું જણાય, પણ ખરેખર તમે જુઓ ને તો કોઈ ઠોસ વસ્તુઓ છે જ નહીં. આ બ્રહ્મની જે બધી અભિવ્યક્તિ છે, બધામાં રહેલું છે પણ જ બ્રહ્મ છે. અને એ છે પણ જ બ્રહ્મ હોય તો બસ ખરેખર એ છે પણ તમે કાઢી લો તો પછી કેમેરો ક્યાં રહ્યો? તમે કહો બ્રહ્મ તમારું લઈ જાઓ અને કેમેરો મારો રહી જાય, એ બનવાનું નથી. સમજી ગયા? એટલે છે પણ જ બ્રહ્મ હોવાને કારણે બધી જ વસ્તુઓ છેવટે બ્રહ્મની અભિવ્યક્તિ છે. અને માટે બ્રહ્મ જ વસ્તુ છે, બ્રહ્મથી અન્ય કોઈ બીજી વસ્તુ નથી. અને એટલે કોઈ પણ વસ્તુમાં રહેલું છે પણ અને એમનું ભાસવા પણ, વસ્તુ ભાસી પણ રહી છે ને, તો એ શાને કારણે માણસ ભાસે છે? કારણ કે ચેતનથી વ્યાપ્ત છે માટે ભાસે છે. ચેતનથી વ્યાપ્ત ન હોય તો ન ભાસે. એટલે છે અને ભાસવા પણ બંને બ્રહ્મને આભારી છે. બ્રહ્મ ચેતન છે અને બ્રહ્મ સત છે અને જ્ઞાનમ પણ છે, સત્ય પણ છે અને જ્ઞાનમ પણ છે. એના કારણે બધી વસ્તુઓ છે અને ભાસે છે. બરાબર, એ જ ન હોય તો પછી વસ્તુ જ ભાસે નહીં, વસ્તુ રહે નહીં. એટલે સમજી ગયા? એટલે ખરેખર પ્રત્યેક વસ્તુ છેવટે બ્રહ્મથી અભિન્ન કહેવાય. આ રીતે એટલે બ્રહ્મ જે છે એનો કદી અંત નથી, વસ્તુનો અંત છે. બ્રહ્મ અનંત કહેવાય. અને આ વસ્તુ તો ડે લાઇટ જેવી છે. આ સમજાય તો આ મજા છે. સત્ય હોય પણ ન સમજાય એવું બને ને ઘણી વાર તો. એવું જ છે આ. એટલે આ કોઈ કન્સેપ્ટ નથી. બ્રહ્મ કોઈ કન્સેપ્ટની વાત નથી કરતા આપણે. જેમ આ લોકોના ક્વોન્ટમ મિકેનિક્સના કન્સેપ્ટ હોય છે બધા, આ અણુ વિશે, પરમાણુ વિશે, ઉર્જા વિશે, બધા કેટલા પ્રકારના કન્સેપ્ટ છે એ લોકોના. એવું નથી આ વસ્તુ તો. આ હકીકત છે. તમે મને જોઈ રહ્યા છો કારણ કે આ જે તે શરીર છે એ છે અને ભાસે છે, એ બ્રહ્મ છે. અમારે રહેલું છે પણ ને ભાસવા પણ જ બ્રહ્મ છે. એ કાઢી લો તો છે જ કે વસ્તુ કશી રહેતી જ નથી, પતી ગયું. એટલે વાસ્તવની અંદર પ્રત્યેક શરીર કહો, મન કહો, બુદ્ધિ કહો, પ્રત્યેક વિચાર કહો, ઇન્દ્રિય કહો, અને બહાર રહેલા બધા પદાર્થો છે, બધા જગત સમગ્ર બ્રહ્માંડ જે છે પ્રત્યેકમાં છે પણ રહે છે અને ભાસવા પણ છે. બધું બ્રહ્મ છે. એને કારણે તો વસ્તુનો અનુભવ થાય છે. એનીવે, એટલે આ વસ્તુને હવે સમજાવે છે. આજે મેં તમને કહ્યું ને એ વસ્તુ ભાષ્યકાર હવે વધારે ડિટેલમાં સમજાવે છે. એટલે એ મેં ભાષ્ય વાંચ્યું. કથમ પુનઃ સર્વ અનન્યત્વમ બ્રહ્મણ ઇતિ ઉચ્યતે. સર્વ વસ્તુ કારણત્વાત સર્વેષામ હિ વસ્તુનામ કાલ આકાશાદીનામ કારણમ બ્રહ્મ. એટલે એ કહે છે કે આ બ્રહ્મ જે છે એ વસ્તુની દ્રષ્ટિએ અનંત છે. કથમ પુનઃ સર્વ અનન્યત્વમ બ્રહ્મણ. એટલે સર્વ અનન્યત્વમ, અનન્યત્વમ એટલે અભિન્નત્વ, અન્ય એટલે ભિન્ન, અનન્ય અભિન્ન. બધી જ વસ્તુઓ બ્રહ્મથી અભિન્ન છે. આવું બોલું ને, બ્રહ્મથી અભિન્ન છે, એટલે તમને થાય કે જેમ કે આ પેન છે, આ પેનમાં રહેલું આ જે ખોખું છે એ આમ એ પેનથી આમ અભિન્ન છે, એની સાથે ને સાથે રહેલું છે. આવું ના ગણશો, આવું ના ગણશો ભૂલમાં. બે વસ્તુઓ જોડાયેલી હોય એ બીજાથી અભિન્ન છે એવું પણ કહી શકાય, કારણ કે જોડાઈ ગઈ છે. એવું અહીંયા નથી. જેવી રીતે માટી ઘડાથી અભિન્ન, ઘડો માટીથી અભિન્ન છે,
જેવી રીતે તરંગ જળથી અભિન્ન છે, એવું છે એક જ વસ્તુ. સમજી ગયા? એટલે એ વસ્તુનું રૂપ જરા આમ આવે ને એટલે આપણને થાય કે હા જાણે કંઈક બીજી વસ્તુ આવી. આપણને થાય કે તરંગ અને જળ નામની બે વસ્તુઓ છે અને બે એકબીજાથી જોડાયેલી છે, અભિન્ન છે. તરંગ જળથી અભિન્ન છે. એટલે લોકો બે વસ્તુ માને છે, તરંગને પણ માને છે સત્ય અને જળને પણ સત્ય માને. આવી કોઈ વસ્તુ છે નહીં. તરંગને સત્ય માનવું એ ભ્રમ છે. એ ભ્રમ તમારો દૂર થઈ જાય તો તમને ખબર પડે કે અદ્વૈત જ છે, કેવળ જળ છે, બીજું કશું નથી. એવું છે આ. એટલે તમને આ શરીર ઠોસ દેખાય, પેલું ઠોસ દેખાય, દિવાલો ઠોસ દેખાય, મકાન ઠોસ દેખાય, કાર ઠોસ, એ બધી ઠોસ દેખાય વસ્તુ. એટલે તમે માનો કે આ બધી વસ્તુઓ છે અને તમારું બ્રહ્મ પણ એની અંદર અસ્તિત્વના રૂપમાં રહેલું છે. આવું કશું છે નહીં. આ બધી બ્રહ્મની જ અભિવ્યક્તિ છે માયા થકી. અને માટે જેમ જળ જે છે બધા અનેક તરંગોના રૂપમાં જણાય, કે જેમ માટી અનેક ઘડાના રૂપમાં જણાય, જેવી રીતે સોનું અનેક આભૂષણોના રૂપમાં જણાય, એવી વસ્તુ છે. અને માટે કારણ કે જે કારણ છે ને, અને માટે કાર્ય હોય, જે પણ સર્જન હોય એનાથી અભિન્ન હોય. એટલે આ રીતે અહીંયા સર્વ અનન્યત્વમ કહે છે. એટલે બધી જ વસ્તુઓ બ્રહ્મથી અભિન્ન છે. કથમ પુનઃ સર્વ અનન્યત્વમ બ્રહ્મણઃ. તમે આવું કેવી રીતે કહી શકો બ્રહ્મથી આ બધા સર્વ વસ્તુઓ બ્રહ્મથી અભિન્ન છે, એવું તમે કેવી રીતે કહી શકો? આ તો ડિસ્કસ કર્યું, પણ ભાષ્યકાર હવે એમની રીતે જવાબ આપે છે. એટલે ભાષ્યકાર કહે છે સર્વ વસ્તુ કારણત્વાત. સિમ્પલ એક નાનો જવાબ આપી દીધો. બધી વસ્તુઓ જે છે એનું કારણ બ્રહ્મ છે. અને કારણ જે પણ સર્જાય એ કારણમાંથી સર્જાય. તો પછી કારણથી તો અભિન્ન જ રહેવાનું છે ને. માટીમાંથી જે પણ વસ્તુ બનાવો તમે, એ વસ્તુઓ માટીથી તો અભિન્ન જ રહેવાની છે ને. ઇન શોર્ટ એટલે માટીથી અભિન્ન. જો આ માટીથી આવું બધું અભિન્ન આવે છે ને એટલે લોકો ત્રાસી જાય છે. આ શબ્દ કાઢો, આખો દિવસ શું અભિન્ન અભિન્ન ભિન્ન. પણ સમજો, હું તમને કહેવાનો આશય એ છે કે પેલી વસ્તુઓનું અસ્તિત્વ જ નથી. હું જ્યારે એમ કહું કે ફલાણી વસ્તુ ફલાણાથી અભિન્ન છે, મતલબ કે એ વસ્તુનું અસ્તિત્વ જ નથી ખરેખર. એ તમારા મનમાં છે કે વસ્તુ રહેલી છે, ખરેખર છે નહીં. હું જ્યારે કહું કે તરંગ જળથી અભિન્ન છે, ત્યારે તમારે માનવાનું કે જળ જ સત્ય છે, તરંગ નામની વસ્તુ નથી. આવું તમારા મનમાં બેસવું જોઈએ. બસ આ અભિન્નનો અર્થ એ છે કે બે વસ્તુઓ, એક વસ્તુ બીજાથી અભિન્ન હોય ત્યારે માનવાનું કે પેલાનામાંથી ઓછીનું અસ્તિત્વ લઈને આ વસ્તુ જણાઈ રહી છે. તરંગ છે એવું તમને જે જણાય છે એ તો પેલા જળના અસ્તિત્વને કારણે છે. ઇન શોર્ટ કહેવાનો આશય મારો એટલો છે, આ અભિન્નને વસ્તુ સમજજો કે એ બતાવે છે કે બેમાંથી એક જ સત્ય છે. અભિન્નનો અર્થ ક્યારેય કશું જોડાયેલું આમ બે એવું બધું કદી મનમાં લાવશો નહીં. એ વસ્તુ કદી બેસશે જ નહીં તમારા મનની અંદર. આવું એ વિચારશો તો. એટલે એનીવે બ્રહ્મ જે છે એ બધાનું કારણ. કારણ એટલે બધાનું કારણ એટલે આકાશનું પણ કારણ, કાળનું પણ કારણ. કાળ એમાં આવે ને જાય, આકાશ આવે ને જાય. તમે કલ્પના કરો, આ વસ્તુ તો ધ્રુજારી ઉત્પન્ન કરે એવી છે. એટલે ધ્રુજારી એટલે રોમાંચ ઉત્પન્ન કરે એવી છે, ભય નહીં. કાળ આવે ને જાય, વિચારો તમે. આકાશ આવે ને જાય, આકાશ આવે ને જાય. જ્યાં બાર પેલો પેલા કહે છે કે આ પૃથ્વી પર અત્યારે પેલો જે દેખાઈ રહ્યો છે એ કિરણ જે આવ્યું છે, પ્રકાશનું કિરણ, એ 12 લાખ પ્રકાશ વર્ષ દૂરથી આવી રહ્યું છે. 12 લાખ પ્રકાશ વર્ષ એટલે એ તરંગે, એ પ્રકાશનું જે કિરણ છે એણે 12 લાખ વર્ષ સુધી ટ્રાવેલ કર્યું. અને ટ્રાવેલ એટલે શું? આ તો કંઈક આપણું પેલું બોઈંગ વિમાન છે, 800 કિલોમીટરની સ્પીડે જતું. એટલે 3 લાખ કિલોમીટર એક સેકન્ડની અંદર એ ગતિ કાપતું આવ્યું, ત્યારે 12 લાખ વર્ષે અહીંયા પહોંચ્યું. એટલે અત્યારે તમે તારો જે જોઈ રહ્યા છો એ 12 લાખ વર્ષ પહેલાંનો તારો જોઈ રહ્યા છો. કલ્પના કરો, આ બ્રહ્માંડની તો કોઈ હિસાબ નથી. એવું આકાશ આ બ્રહ્મની અંદર આવે ને જાય. કાળને તો એટલો બધો ભય છે લોકોને. એક ધોળો પેલો વાળ આવ્યો એટલે ધ્રુજારી છૂટે, એક કરચલી આવી એટલે ધ્રુજારી છૂટે, કોઈકે અંકલ કહ્યું ને ધ્રુજારી છૂટે. એકદમ બધુંમાં ધ્રુજારી છૂટે, કારણ કે કાળની અસર. કોઈ દિવસ આપણને કોઈ કહે ને કે હવે તમને ઉંમર દેખાય છે એટલે આપણને જરાય ગમે નહીં. કાળની અસર. આ કાળ આવે ને જાય, આવે ને જાય એટલે ક્યાં ઉડતો ક્યાંય એને કંઈ પાંખો નથી. ઇન શોર્ટ વાસ્તવમાં જેમ જળમાંથી પેલું તરંગ આવે ને જાય એ રીતે તરંગ આમ આવે અને જાય. ક્યાં જાય?
જ્યાં આવ્યું હોય ત્યાં જાય, જ્યાંથી આવ્યું હોય ને ત્યાં જાય. ક્યાંથી આવ્યું? જળમાંથી આવ્યું, જળમાં જ જાય. એવું છે આ સમગ્ર જગત. દેશ કાળ સહિતનું સમગ્ર જગત તમારામાંથી આવે ને તમારામાં જાય. તમારો અનુભવ છે આ તો. તમે જે ચેતન જો છો એની અંદરથી જ આવે ને એમાં જ જાય. ચેતનની બહાર આકાશ બતાવો મને, ચેતનની બહાર કાળ બતાવો. તમે કહો કાળ છે, ટાઈમ ઇઝ, ટાઈમ કોન્શિયસનેસ ઇઝ, રાઈટ? સમય છે તો સમય ચેતન વગર કશાની સિદ્ધિ જ ન થાય. કશું વસ્તુ ભાષિત જ ન થાય, કશાનું અસ્તિત્વ જ નક્કી ન થાય. વિચારો તમે, આ બ્રહ્મની, આ પરમાત્મા કેવો છે? એટલે એને કાળનું અધિષ્ઠાન કહ્યું. દક્ષિણામૂર્તિ ભગવાનને પેલું બતાવ્યું કે આ સૂર્ય અને ચંદ્ર ભગવાનની આ જટાઓની અંદર સૂર્ય અને ચંદ્રને બતાવે. અર્થાત ભગવાન આ જે છે એ આ સૂર્યચંદ્રનું પણ અધિષ્ઠાન છે, કાળનું અધિષ્ઠાન છે. અને માટે કાળ પર વિજય છે. જે કાળ જેમાં આવે ને જાય એ વસ્તુ કાળ કરતાં મહાન થઈ ગઈ. કાળની અસર આવે એના પર થતી જ નથી. જે કાળમાં આવે એ કાળમાં જાય, પણ કાળ ખુદ જેમાંથી આવે ને જાય એ વસ્તુ કાળથી પર થઈ ગઈ કે નહીં? કાલાતીત. એટલે ઓમ ત્રંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર, અરે શું પેલું, નમસ્તે અસ્તુ ભગવન વિશ્વેશ્વરાય મહાદેવાય ત્રિપુરાંતકાય ત્રિકાલાગ્નિ કાલાય. કાળનો કાળ છે પરમેશ્વર. કાળનો ઓહિયા કરી જાય. કાળ આવે એમાંથી ને કાળ એને પાછો એમાં જ જતો રહે. વિચારો, સમગ્ર જગત કાળમાં આવે અને કાળ પોતે બ્રહ્મમાંથી આવે, બ્રહ્મમાં જ જાય. માયા થકી બ્રહ્મમાંની જ અભિવ્યક્તિ. અને માટે મૃત્યુ નામની તો કોઈ વસ્તુ જ નથી. મૃત્યુ નામની વસ્તુ છે જ નહીં. આ બિલકુલ માની જ લો. ઇવન જગતનું મૃત્યુ નથી. જે કાળમાં આવે છે એનું મૃત્યુ નથી. કશાનું મૃત્યુ જ નથી ખરેખર. ખાલી એક એ વસ્તુ બદલાયા કરે છે બસ. આમ એક મહાભૂતમાંથી આવે છે, મહાભૂતમાં જાય છે. આ વસ્તુ પર ચિંતન કરવાની જરૂર છે. જેટલા અંશે ચિંતન એટલા અંશે મૃત્યુનો ભય ગયો. જગતમાં મૃત્યુ નામની વસ્તુ છે જ નહીં. આ લખી રાખો, મને બતાવો. વૈજ્ઞાનિકો કહે છે મૃત્યુ નામની વસ્તુ નથી. જગતમાં જેટલો જળનો જથ્થો છે એટલો જ જળ રહ્યું છે. એક આટલું પણ જળનું ટીપું મર્યું નથી હજુ સુધી. પૃથ્વી જે છેટલી છે એટલી ને એટલી જ પૃથ્વી રહે છે. વાયુ જેટલો છે, પ્રાણવાયુ, આ તે બધું એટલું ને એટલું જ રહે છે. કશાનું મરણ જ નથી. ખાલી એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં પરિવર્તિત થાય છે. જળ પેલા બરફ રૂપના રૂપમાં આવે, બરફમાં કે વાયુ પેલા વરાળના રૂપમાં જાય પાછું કંઈક. અને અહીંયા જળ ના હોય તો એ બાષ્પીભવન થયું. અહીંયા જળ ના હોય તો પેલા મૂળમાં જતું રહ્યું, પેલામાં જતું રહ્યું, ઝાડમાં જતું રહ્યું, ફલાણ. કશું નાશ જ નથી પામતું. મહાભૂતો જ નાશ નથી પામતા તો મહાભૂતોમાંથી બનેલું જગત ક્યાંથી નાશ પામે? મહાભૂતો તો બેઝિક એલિમેન્ટ છે. તો મહાભૂતોનું પણ જે કારણ છે એ તો કેવી રીતે નાશ પામે? કાર્યનો નાશ થાય, કારણનો નાશ ન થાય. ઘડાનો નાશ થાય, માટીનો નાશ ન થાય. ના સ્વામીજી, માટીનો નાશ થાય છે. હું તો તમને ઉદાહરણની વાત કરું છું, આગળ ન વધો. ઉદાહરણની વાત કરું છું. એક ઉદાહરણ આપું તમને કારણ કાર્યનું, તો એમાં કાર્યનો નાશ થાય, કારણનો નાશ ન થાય. તો સમગ્ર જગતનો નાશ ન થતો હોય તો જગતનું કારણ એવું બ્રહ્મ ક્યાંથી નાશ પામે? એ બ્રહ્મ સ્વામીજી પણ ક્યાં રહેલું છે? હું એ જે છે ને એ અહમ જે છે એ બ્રહ્મ છે. સમજ્યા તમે? એ વસ્તુ આ તૈત્તિરે વાત કરી રહ્યું છે. અને માટે અમૃતત્વની પ્રાપ્તિ કરવી એટલે આ બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ. આ સમજવું બસ. મારું મરણ નથી એ સમજવું, એનું નામ અમૃતત્વના ઘૂંટડા પીવા છે. આટલી વાત છે. અમારા સ્વામીજી અમારે દેવતાઓને જેમ પીવા છે. એ દેવતાઓ એ અમૃતનું પાન કરી તો એ દેવતાઓનો પણ આયુષ્ય પૂરું થઈ જાય છે. એ અમૃતત્વની વાત નથી કરતા આપણે. એવા અમૃતત્વને આપણે જોઈતું નથી. કે તમે તમારું ચિંતન, તમે એક ચૈતન્યથી અન્ય તમે કશું છો જ નહીં. જેને તમે ચેતન કહો છો, જેને અહમ કહો છો, એ વાસ્તવની અંદર એ તો અનાત્મા છે. તમે કેવળ સમગ્ર જગતનું અધિષ્ઠાન એવા બ્રહ્મ છો, ચૈતન્ય છો, સત સ્વરૂપ છો. તમારો કદી નાશ થતો જ નથી. એનીવે ચાલો. એટલે સર્વનું કારણ આચાર્ય કહી રહ્યા છે, સર્વ વસ્તુનું કારણ જે છે આકાશ અને કાળ સહિત. અને કારણ એટલે યાદ રાખજો, જ્યારે હું કારણ કહું ત્યારે ઉપાદાન કારણ જ ગણવાનું, નિમિત્ત કારણની વાત જ નહીં કરવાની. કારણ કે નિમિત્ત કારણ તો આપોઆપ જ છે. બ્રહ્મ
સમજી નિમિત્ત કારણ ક્યાંથી લાવીશ? ઉપાદાન કારણ કહી દીધું ને, આ બધું આવી ગયું એની અંદર. હા, અને નિમિત્ત કારણ તો આપોઆપ રહેવાનું છે, ચેતન છે એ માટે. એનીવે જ્યારે જ્યારે આ બધી અહીંયા આવી અનંતતાની વાતો આવે ને ત્યારે તમારે ઉપાદાન કારણ જ વાત ગણવાનું, બીજું કશું નહીં. ઉપાદાન કારણ જ અધિષ્ઠાન છે અને એ જ સત્ય છે. ચાલો, હવે એમાં પૂર્વ પક્ષ છે, કાર્ય અપેક્ષાયા વસ્તુતઃ અંતવત્વમિતિ ચેત. આ સરસ ક્વેશ્ચન છે. કે છે કે કાર્યની દ્રષ્ટિએ આપણે આ બ્રહ્મને પણ આપણે વસ્તુની દ્રષ્ટિએ એને તમે કહો છો બ્રહ્મ કારણ છે, તો આપોઆપ જ વસ્તુની દ્રષ્ટિએ અંતવાળી બની ગઈ, મર્યાદિત થઈ ગઈ, એવું કહે છે. કોણ? પૂર્વ પક્ષી. કેવી રીતે? એટલે કહે છે કે બ્રહ્મ જો કારણ હોય અને જગત એનું કાર્ય હોય, તો હવે એ કારણ અને કાર્ય તો એક વસ્તુ ના હોય. એટલે આપણે કહીએ હા, બસ પતી ગયું. જે કારણ છે એ કારણ છે, કાર્ય છે એ કાર્ય છે, તો વસ્તુની દ્રષ્ટિએ મર્યાદિત થઈ ગયું. કાર્ય નામની વસ્તુ કારણ તો છે નહીં, અને કારણ નામની વસ્તુ કાર્ય નથી. નહીં તો તમે કારણ અને કાર્ય બોલો જ નહીં. તમે કહો છો આ સમગ્ર જગત બ્રહ્મમાંથી આવ્યું, તો મતલબ કે જગત કાર્ય છે અને બ્રહ્મ એનું કારણ છે. તો બ્રહ્મ એક વસ્તુ, જગત બીજું વસ્તુ. બ્રહ્મ કાર્ય, બ્રહ્મ કારણ, જગત કાર્ય. તો તમે વસ્તુની દ્રષ્ટિએ અનંત કેમ કહો છો? વસ્તુની દ્રષ્ટિએ તો અંતવાળી બની ગઈ, એમ કહે છે. જે કેવું સરળ કોમન. તમને એક સાદો ઉદાહરણ આપું. પિતા, બાળકનું કારણ પિતા સમજો કે માતા જે હોય, તો બાળકનું કારણ માતા કે પિતા હોય, તો બાળક છે, કાર્ય સર્જાયું તે, અને પિતા છે. બે જુદી જ વસ્તુઓ છે ને, બંને મર્યાદિત થઈ ગઈ કે નહીં? એવી રીતે જો બ્રહ્મને તમે કારણ કહેતા હો, પરમાત્માને કારણ કહેતા હો જગતનું, તો જગત કાર્ય હોય છે અને બ્રહ્મ કારણ છે, અને એ દ્રષ્ટિએ બંને ભિન્ન વસ્તુઓ છે. બે ભિન્ન વસ્તુ હોય તો પછી વસ્તુની દ્રષ્ટિએ અનંત ન કહેવાય. બે ભિન્ન વસ્તુ કહે એટલે બંને મર્યાદિત થઈ ગઈ. એકથી વધારે ગણો એટલે આપોઆપ પહેલું મર્યાદિત થઈ ગયું. ગણતરી કરી, જ્યાં ગણતરી કરી ત્યાં આપોઆપ જ મર્યાદા આવી ગઈ. બે સફરજન બોલ્યા એટલે આ થઈ જ ગયું કે તમે ગણી શકો છો, એટલે કે એકની બાઉન્ડ્રી તમે જોઈને પછી આ બીજાની બાઉન્ડ્રી આવી. જ્યાં ગણતરી આવી એટલે થઈ ગયું. એટલે હંમેશા ઉપનિષદ આ કાળજી લે છે. જ્યારે પણ બ્રહ્મને જગતનું કારણ બતાવે ત્યારે જોડે જોડે ઉમેરી દે એકમ એવ અદ્વિતીય. એક જ અને અદ્વિતીય છે, અર્થાત એનાથી અન્ય કશું છે જ નહીં. બ્રહ્મ જગતનું કારણ હોવા છતાંય એનાથી અન્ય અત્યારે પણ કશું નથી. જો અત્યારે જગત છે ત્યારે પણ તો તમે બ્રહ્મ જ છે એમ જ કહેતા હો, તો આટલું વિશાળ જગત, આટલી વિવિધતાવાળી વસ્તુઓ જે છે એ ખરેખર સત્ય ન હોવી જોઈએ. તો જ તમે બ્રહ્મ છે અત્યારે કહી શકો. જેવી રીતે એક માટીના પિંડમાંથી 200 ગડા બનાવ્યા પછી પણ એમ હું કહું કે અત્યારે કેવળ એક માટી જ છે, બીજું કશું જ નથી. સર્જાયા પછી, આખા એ ઘડાઓના સર્જન થયા પછી પણ હું કહું કે આ કેવળ અત્યારે માટી જ છે, તો મારી નજરમાં આ બધા ઘડાઓ મિથ્યા થઈ ગયેલા હોવા જોઈએ, તો જ હું કહી શકું, નહીં તો નહીં કહી શકું. જો ઘડાઓ સત્ય હોય તો પછી મારે ગણતરી કરવી પડે 1 2 3 4. પણ હું એમ કહું કે આ બધું કેવળ એક માટી જ છે, તો પછી આ 200 નંગ મારા મનની અંદર સાચા નથી, તો જ કહી શકું, નહીં તો ના કહી શકું. એટલે વાસ્તવની અંદર અહીંયા આનો પ્રશ્ન, પૂર્વ પક્ષીનો પ્રશ્ન એવો છે, કાર્ય અપેક્ષાયા, કાર્યની અપેક્ષાએ અર્થાત કાર્યના દૃષ્ટિબિંદુથી બ્રહ્મ જે છે એ જેને તમે કારણ કહો છો એ આપોઆપ જ વસ્તુની દ્રષ્ટિએ અંતવાળી બની ગઈ, એમ કહે છે સિદ્ધાંતિ. કહે છે એટલે આચાર્યે પૂર્વ પક્ષ ઊભો કર્યો છે અને જવાબ આપે છે વેદાંતિ, ન અનૃતત્વાત કાર્ય વસ્તુના નહીં કારણ વ્યતિરેકેણ કાર્યમ નામ વસ્તુતઃ અસ્તિ યતઃ કારણબુદ્ધિ નિવર્તેત. એટલે વાસ્તવમાં અનૃતત્વાત એટલે આ કાર્ય વસ્તુના, આ કાર્ય જે છે એ અનૃત છે. ઋતમ એટલે સત્યમ, અનૃતમ એટલે મિથ્યા. એટલે કાર્ય જે છે મિથ્યા છે, અને મિથ્યા હોવાને કારણે કારણ વ્યતિરેકેણ કાર્યમ નામ વસ્તુતઃ નાસ્તિ. અને માટે કારણ વ્યતિરેકેણ એટલે કારણથી સ્વતંત્ર વાસ્તવમાં આ જે કાર્ય છે એનું અસ્તિત્વ હોતું નથી. ને એ મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કે આ ઘડો જે છે એનું કારણ માટીથી સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં.
અને માટે વાસ્તવમાં ઘડા નામની વસ્તુ તો મિથ્યા છે. અને માટે પહેલો ઘડો ઉપાડું 200માંથી અને કહું કે માટી, બીજો ઘડો ઉપાડું અને કહું કે આ માટી જ છે, ત્રીજો ઘડો ઉપાડું ને માટી, એમ 200 ઘડા ગણી લઈને પછી હું કહું કે આ બધું એક માટી જ છે. અદ્વૈત થઈ ગયું. આવી વસ્તુ છે. ભલે માટી જ ઘડાનું કારણ કહું ને છતાંય એમ કહું કે આ બધું કેવળ એક માટી જ છે, તો એનો અર્થ એવો થયો કે જે સર્જાયું છે એ ખરેખર સત્ય વસ્તુ નથી, મિથ્યા છે. તો જ કહી શકું ને. એનો અર્થ કે ઘડો જે છે પેલા માટીથી અભિન્ન છે. માટીથી છૂટો પાડી દઉં ઘડાને અને એનું સ્વતંત્ર અસ્તિત્વ હોય તો પછી જરૂર, તો કારણ માટી જુદી, કાર્ય ઘડા જુદા, જરૂર. પણ એવું તો જોવા મળતું જ નથી. કારણ વ્યતિરેકેણ, આચાર્ય કહે છે, બહુ સરસ કહ્યું, કારણ વ્યતિરેકેણ કાર્યમ નામ વસ્તુતઃ નાસ્તિ. કારણ વ્યતિરેકેણ, કારણ સિવાય, કારણથી સ્વતંત્ર આ કાર્ય નામની વસ્તુ હોતી નથી. અને માટે પતી ગયું. માટે ભલે તમે કાર્ય 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 કરતા હો ને બ્રહ્મને કારણ 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 કરતા હો, પણ છતાંય અત્યારે એ બ્રહ્મ જ છે. માટે વસ્તુની દૃષ્ટિએ કાર્ય નામની વસ્તુ ખરેખર છે જ નહીં. તો પછી બ્રહ્મ જે છે એનાથી અન્ય કોઈ વસ્તુ રહેતી નથી. અને માટે વસ્તુની દૃષ્ટિએ પણ બ્રહ્મ કેવું બની ગયું? અનંત બની ગયું. આ વસ્તુ બરાબર આ કારણ કાર્યની પ્રક્રિયા જેમ તમે રોજ બ્રેડ બટર ખાઓ છો ને શેકીને, એવી રીતે મનમાં ઉતાર દો, એવી રીતે ઉતાર દો. આ પ્રક્રિયા જેટલી શ્રેષ્ઠ વસ્તુ અદ્વૈત માટે કોઈ બીજી છે નહીં. કારણ કાર્ય પ્રક્રિયાથી જ વાસ્તવની અંદર જગતનો લય કરો. રોજ જે જગતને ભૂકો કરી નાખો, ભૂકો કરીએ અમે તો એક અમારે પેનને ભૂકો નથી કરી શકતા. જગતની ક્યાં વાત કરો? લય કરો, કાર્યનો લય કરો. અહીંયા નિધિધ્યાસનમાં આ સમગ્ર જગત જે છે એ શેમાંથી આવી? પંચમહાભૂતોમાંથી આવી. આ બધી વસ્તુઓ ભૌતિક છે. ભૌતિક વસ્તુઓ શેમાંથી આવે? ભૂતોમાંથી બને. એ પંચમહાભૂતોમાં પૃથ્વી જે એમાંથી શેમાંથી આવી? તો પૃથ્વી આવી વાસ્તવની અંદર જળમાંથી. જળ શેમાંથી આવ્યું? અગ્નિમાંથી. અગ્નિ શેમાંથી આવ્યું? વાયુમાંથી. વાયુ શેમાંથી આવ્યું? આકાશમાંથી. આકાશ શેમાંથી આવ્યું? માયામાંથી. માયા કોને આશ્રિત છે? બ્રહ્મને. તો આ બધું છે તો માયા, છેવટે છે તો બ્રહ્મ જ. અને આ રીતે વાસ્તવમાં કાર્યનો કારણમાં લય કરતાં 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 એ કારણથી અન્ય કશું રહેતું જ નથી. એટલે આ સર્જનની પ્રક્રિયા ઉપનિષદમાં આપવામાં આવી. કારણમાંથી કાર્યની પ્રક્રિયા બતાવી કે જેથી કરીને નિધિધ્યાસનમાં તમે કાર્યનો લય કારણમાં કરો, એ બતાવવા માટે કર્યું છે. એની વે આ રીતે કારણ વ્યતિરેકેણ વસ્તુતઃ કાર્યમ નામ વસ્તુતઃ ન અસ્તિ. કાર્ય નામની વસ્તુ. અને અહીંયા કાર્યમ નામ વસ્તુ કહે છે આચાર્ય. કાર્યમ નામ એટલે શું? ખાલી અલંકાર. કાર્યમ નામ વસ્તુ એટલે કાર્ય વસ્તુ. દેટ્સ ઓલ. ફિગરેટિવ. અથવા તો તમે કહી શકો કાર્યમ નામ વસ્તુ એટલે કાર્ય તરીકે જે જણાય છે એવી વસ્તુ ખરેખર કારણ વ્યતિરેકેણ નાસ્તિ. કારણથી સ્વતંત્ર નથી. કોઈ પણ કારણ, કોઈ પણ તમે ઉદાહરણમાં લઈ શકો. એટલે અને આટલે મતલબ કે આ ઉપાદાન કારણ જે છે એ જ વાસ્તવની અંદર આવું આ જુદા જુદા રૂપની અંદર જણાય છે. અને અહીંયા આપણે નિમિત્ત કારણ વગેરે પણ જોડે જોડે ગણી જ લેવાનું, કારણ કે એનાથી અન્ય કશું છે જ નહીં. માટે નિમિત્ત કારણ પણ એનાથી અન્ય સ્વતંત્ર નામની વસ્તુ નથી. અને આ રીતે એટલે કારણ વ્યતિરેકેણ વસ્તુ નાસ્તિ. એ વસ્તુ અહીં સમજાવી દીધી. એટલે અભિન્ન નિમિત્ત વિવર્ત ઉપાદાન કારણ જે છે બ્રહ્મ જે છે એનાથી સ્વતંત્ર વસ્તુ કાર્ય નથી. અને વિવર્ત ઉપાદાન કારણ એ ગણવાનું. હા, વિવર્ત મેં તમને સમજાવેલું છે, પરિણામી નહીં. પરિણામી હોય તો એમાં કારણ નાશ પામી જાય. પરિણામી ઉપાદાન કારણનો અર્થ એવો થયો કે પરિણામ પામ્યું, કારણ પરિણામ પામ્યું અને કાર્ય બન્યું. દૂધમાંથી દહીં થયું તો દૂધને આપણે ઉપાદાન કારણ કહીએ ખરા દહીં માટે, પરંતુ દૂધનું દહીં બન્યું એટલે દૂધ જતું રહ્યું. હવે તમારે ચા બનાવી છે, હવે ના મળે, કશું પતી ગયું. ઇન શોર્ટ બહારથી લાવો. એટલે ચાનો ટાઈમ થઈ ગયો ને એમાં, તમારે થયો મારે થઈ ગયો ને. એટલે એનીવે ઇન શોર્ટ કહેવાનો આશય છે ઉમેરી દેવાનું. ઉપાદાન કારણ બે પ્રકારના છે. એટલે વિવર્ત એટલે કારણ જણાય ખરું પણ ખરેખર કારણ છે નહીં. ઇન શોર્ટ આવું. જેમ રજ્જુમાંથી સર્પ બન્યું. હવે ચાલો રજ્જુ સર્પ જવા દો. આ જ આપણું તો સારામાં સારું છે. જે પણ ઘરેણું બને કે જે પણ આ બધા
ઘડા કે કુંડા બધા બને છે બટ એ માટી જ છે ને. એટલે વાસ્તવની અંદર માટી પોતાના સ્વરૂપમાં પરિણામ કોઈપણ પ્રકારના પરિવર્તન પામ્યા વગર ઘડાના રૂપમાં જણાય છે. રજ્જુ પોતાના સ્વરૂપમાં પરિવર્તન પામ્યા વગર સર્પના રૂપમાં જણાય છે, સર્પનું કારણ બને છે. એવી રજ્જુને વિવર્ત ઉપાદાન કારણ કહેવાય. સમજી ગયા? આ વસ્તુ છે. અને એ રીતે આ સમગ્ર જગત છે એ તો વાસ્તવમાં બ્રહ્મ જે છે એ આ જગતના રૂપમાં જણાય છે. એ શેના જેવું? બ્રહ્મ પોતાના સ્વરૂપમાં લેશ માત્ર પરિવર્તન પામ્યા વગર આ જળ જગતના રૂપમાં જણાય છે. બ્રહ્મ અત્યારે ચેતન છે કારણ કે હું ને તમે ચેતન છીએ. અને વાસ્તવમાં એ બતાવે છે કે ચેતન એટલે બ્રહ્મ જે છે પોતાના સ્વરૂપમાં લેશ માત્ર પરિવર્તન પામ્યા વગર માયા થકી આ જગતના રૂપમાં જણાય છે. એટલે આ માયાનો કન્સેપ્ટ આવે, નહીં તો શા માટે આવે? બ્રહ્મ જગતના રૂપમાં જણાય જ કેવી રીતે? પણ બ્રહ્મ અદ્વિતીય છે અને આ જગત દ્વૈત છે એવું જણાય જ કેવી રીતે? બ્રહ્મ ચેતન છે, જગત જડ છે, આવું જણાય જ કેવી રીતે? બ્રહ્મ તમારું નિર્ગુણ છે, એક લેશ માત્ર ગુણ નથી, અને આ જગત તો ગુણોથી ભરપૂરની ખાણ છે, ગુણોની અનેક પ્રકારના સારા ખોટા જે પણ ગુણોની ખાણ છે. તો આવું બને જ કેવી રીતે? કારણ ને કાર્ય તદ્દન વિલક્ષણ છે એકબીજાથી. બ્રહ્મ તમારું નિરવયવ છે. આ જગતમાં તો બધી વસ્તુઓ અવયવવાળી છે, એક વસ્તુ અવયવવાળી છે. તો આવું બને જ કેવી રીતે? એનું કારણ આવું હોય જ નહીં. એટલે આપણે પછી ધીમે રહીને વચ્ચે એક વસ્તુ મૂકી દીધી, માયા થકી આવું છે. એટલે આપણે પ્રશ્ન કરીએ એને, રજ્જુ આવું સર્પના રૂપમાં જણાય જ કેવી રીતે? રજ્જુ તો જળ છે, સર્પ ચેતન છે, આવું જણાય જ કેવી રીતે? રજ્જુ તો બિલકુલ બિનઝેરી છે, સર્પ ઝેરી છે, આવું જણાય જ કેવી રીતે? આવા આપણે એને 5 પ્રશ્નો કરીએ એટલે એ ગૂંચવાય કે આ છોડો, ચા પી લઈએ, ચલો ભેગા થઈ ચા, જવા દો, વાત નથી કરી, જણાય. એટલે પછી આપણે કહેવું પડે રજ્જુનું અજ્ઞાન થકી આવું થાય. બરાબર છે? વચ્ચે અજ્ઞાન ઉમેર્યું, અજ્ઞાન ઉપાધિ ઉમેરી, અહીંયા માયા ઉપાધિ ઉમેરી, એક જ વસ્તુ છે. હા, ઉમેરી દો, ઉપાધિ ઉમેરી દો. આવી ઉપાધિ થકી છે બસ. બ્રહ્મ ખરેખર નિર્ગુણ છે, અત્યારે બધું એ જ બ્રહ્મ જ છે. તો પછી વાસ્તવમાં બ્રહ્મ તો નિર્ગુણ છે, તો આ જગત તો ગુણોવાળું છે, તમે જગતને બ્રહ્મ કહો છો, આવું બને જ કેવી રીતે? એટલે આપણે કહીએ માયા થકી. બિનઝેરી રજ્જુ, ઝેરી સર્પ બને જ કેવી રીતે? અજ્ઞાન થકી બને. બસ આવું કહી દઈએ. રજ્જુ જળ છે, આવો સર્પ ચેતન બને જ કેવી રીતે? અજ્ઞાન થકી બને. દેટ્સ ઇટ. આ એક જ જવાબ છે, બીજો કોઈ જવાબ નથી. આનો બીજો કોઈ જવાબ નથી. બીજો કોઈ જવાબ આપી પણ નહીં શકે. આવું બને જ કેવી રીતે? એમ તો આ રીતે બને. ધીસ હાઉ ઇટ ઇઝ. એટલે પછી આપણે કે એક હાથ રૂમાલ જે છે એમાંથી 100 રૂપિયાની 500 નોટો નીકળે જ કેવી રીતે? એટલે પછી આપણે બરાબર છે, એક રૂમાલ આમ જ કરે, આમ જ કરે, અને પછી આમ ખાલી ગળી વાળે, એમાંથી પછી આ તો મને તો એ એટલું ગમી ગયું છે. પણ હવે એ શીખવાડતો નથી. મેં એને કેટલું કહ્યું હતું એ વખતે કે મને શીખવાડી દે તો હું બેઠા મારે કશું નોકરી કરવી જ નથી. નોકરી કર્યા વગર, પરસેવો પણ પાડ્યા વગર આટલી બધી નોટો નીકળતી હોય રોજ એક રૂમાલ લઈએ, ભલે એક રૂમાલ નાશ પામી જાય, વાંધો નહીં, પણ એમાંથી આટલી બધી નોટો મળી જતી હોય તો કોણ મહેનત કરે? આવું બને જ કેવી રીતે? ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. બસ સમજો, આ વસ્તુ છે. એનીવે, અભિન્ન નિમિત્ત વિવર્તોપાદાન કારણ વ્યતિરેકેણ કાર્યમ નાસ્તિ. એનીવે, અને આ રીતે કાર્ય શું છે? અનૃત છે. કાર્ય નામની કોઈ વસ્તુ નથી. અને માટે હજુ વસ્તુની દૃષ્ટિએ બ્રહ્મ અનંત જ છે. કારણ જે છે, કારણ કાર્ય ભિન્ન નથી. કાર્ય અનૃત છે, મિથ્યા છે, અને એ દૃષ્ટિએ હજુ કેવળ બ્રહ્મ જ છે. વસ્તુની દૃષ્ટિએ પણ અનંત છે. અને આપણે તો આ બધું આવી રીતે સમજીએ, પણ આચાર્ય તો કહે છે હું તમને સીધું જ કહી દઉં, સીધું જ સમજાવી દઉં. શું કહે છે? જુઓ, વાચારંભણમ વિકારો નામ ધ્યેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ એવમ સદૈવ સત્યમિતિ શ્રુત્યંતરાત. એટલે ઉદાલક જે ઋષિ છે ને, છાંદોગ્યની અંદર 6ઠા અધ્યાયની અંદર, એનો દીકરો હાવર્ડમાં ભણીને આવેલો, શ્વેતકેતુ. પણ હાવર્ડમાં ભણીને આવેલો એટલે એને રઈ બહુ મળતી, આનું મગજ તેજ હતું, અને એક કડીવાળો.
અને ફાટલા જીન્સ પહેરનારો હતો અને ખુલ્લા બટનવાળો હતો પાછો, બહુ ઇન્ટેલિજન્ટ પણ. 12 વર્ષ ભણીને આવ્યો. એટલે ક્ષત્રિયો, મને લાગે છે ક્ષત્રિયોને 12મા વર્ષે એ લોકોને પેલી ઉપનયન જે અપાય ને 12 વર્ષે અપાતું હોય છે કે આવું કંઈક મારા ધ્યાનમાં છે. બ્રાહ્મણોને કંઈક દીકરાઓને કંઈક પહેલાં આપે ને પછી કે વૈશ્યના દીકરાઓને કંઈક 9મા વર્ષે ને આ ક્ષત્રિયોના દીકરાને 12મા વર્ષે જનોયા આપતા હોય છે. અને જેવો જનોયા ઉપનયન આપ્યું એટલે તરત એને મોકલી દે પછી. એટલા માટે જ આપે કે હવે જાઓ ભણવા જાઓ એમ, ગુરુકુળની અંદર. અને 12 વર્ષ ભણીને આવ્યો એટલે 24 વર્ષનો થયો અને પાછો આવ્યો. તો વિચાર કરો 24 વર્ષનો હાર્વર્ડ ગ્રેજ્યુએટ કેવો હોય. એટલે આવ્યો તો અને મહાન આનો તો ગર્વ તમે જુઓ તો. અને ઉદ્દાલકે પૂછ્યું, એને ખ્યાલ આવી ગયો. પિતાને તો તરત ખબર પડી જાય કે આ દીકરાની ચાલ પરથી કે આ શું છે અત્યારે, હવામાં છે કે અહીંયા જમીન પર ચાલે છે. એટલે એમને ખ્યાલ આવી ગયો એકદમ. એટલે ધીમે રહીને પૂછ્યું. ઉદ્દાલક તો બહુ વિદ્વાન હતા. એ કે તે તારા ગુરુજીને પૂછ્યું કે એ તને તારા ગુરુજીએ એવું કંઈક જ્ઞાન આપ્યું, તું તો બહુ બ્રિલિયન્ટ છે, તને બધું શીખવાડ્યું છે તારા ગુરુજીએ, તો તારા ગુરુજીએ તને આ વિદ્યા આપી કે એક જ વસ્તુને જાણવાથી આખું બધી જ વસ્તુઓ જણાઈ જાય? એવી કોઈ વસ્તુનું તને જ્ઞાન આપ્યું કે જેને જાણી લઉં તું તો બધું જ જણાઈ જાય એવું? તો પહેલાંને થયું કે આવું તો મને કશું ભણાવ્યું નથી આચાર્યએ, મારા આચાર્ય. એટલે શ્વેતકેતુને પછી સમજાઈ ગયું કે આવું તો મને આવી કોઈ વસ્તુ હોય એવું હું જાણતો નથી કે જેને જાણવાથી બધું જણાઈ જાય, એવી વસ્તુનું તો મને જ્ઞાન નથી. થોડોક જમીન પર આવ્યો, એમ લેન્ડિંગ થયું ખરું. પહેલાં જે 5 ફૂટ અદ્ધર ચાલતો હતો ત્યાંથી થોડું લેન્ડિંગ થઈ ગયું. હા, એ પોતાનું અજ્ઞાન કહેવું પડ્યું, કારણ કે આ ભણીને આવો તમે એટલે તમે જાણે શું છો મોટા બધા. ડેડ પેલા લાગે આપણને મામૂલી લાગે, ડેડ મોમ બધા મામૂલી. અને પોતે કારણ કે હાર્વર્ડમાં ભણીને આવે છે. પણ આવું જ્યારે પિતાજીએ કહ્યું ને પછી અજ્ઞાન છતું થયું એટલે એનું લેન્ડિંગ પ્રોપર થઈ ગયું. અને પછી કહ્યું કે મને વિદ્યા આપો. અને પછી ઉદ્દાલકે એને કહ્યું, યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત વાચારંભણમ વિકારો નામધેય મૃત્તિકા ઇત્યેવ સત્યમ. કહ્યું છાંદોગ્યની અંદર 614ની અંદર કહ્યું. એટલે મૃત્તિકા ઇતિ એવ સત્યમ. મૃત્તિકા ઇતિ એટલે આ ઇતિ જે છે, આ મૃત્તિકા પછી જે કહેવામાં આવ્યું એ બતાવે છે કે આ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરો, મૃત્તિકાનું મૃદ જ્ઞાન પ્રાપ્ત કરો તો મૃદમાંથી બનેલી બધી જ વસ્તુઓ જે છે એનું જ્ઞાન આપોઆપ જ થઈ જાય. કારણ કે મૃત્તિકા જ સત્ય છે, એનાથી અન્ય બધું તો મિથ્યા છે. એ મૃત્તિકામાંથી જે બન્યું, મૃત્તિકા એટલે ક્લે, માટી, એમાંથી જે બન્યું એ ખરેખર સત્ય છે જ નહીં. માટે જો તમે માટીને જાણી લીધી તો માટીમાંથી બનેલી હજારો વસ્તુ હોય એ આપોઆપ જ જણાઈ ગઈ. એટલે આ રીતે કારણ જ્ઞાન, કારણ વિજ્ઞાનીને કાર્ય વિજ્ઞાનમ સ્યાત. કારણને જાણી લો તો કાર્યનું જ્ઞાન થઈ જાય. માટે બ્રહ્મને જાણી લો તો બ્રહ્મ જગતનું કારણ છે, માટે બધી જ વસ્તુઓ જણાઈ જાય. બધી જ વસ્તુઓ જણાઈ જાય એટલે શું જણાઈ જાય મને કહો? એટલે આ પેન છે બ્રહ્મ છે, જણાઈ જાય. આ ઘડિયાળ બ્રહ્મ છે, જણાઈ જાય. બધી વસ્તુ તો ઘડિયાળ બ્રહ્મ છે, આ ઘડિયાળ બ્રહ્મ છે, અને તમે બ્રહ્મ છો એ જણાઈ જાય, અને હું બ્રહ્મ છું એ જણાઈ જાય. બધું બ્રહ્મ છે, જળ જગત બધું જે કંઈ છે બધું બ્રહ્મ છે. ચેતન તો બ્રહ્મ છે, જે કહેવામાં આપણને તો કંઈ વાંધો પડવાનો જ નથી. એટલે આ રીતે બધું જણાઈ જાય એ વસ્તુ અહીંયા કહી. કારણ કે કાર્ય નામની વસ્તુ છે જ નહીં. કાર્ય રૂપે જણાય, કારણ કાર્ય રૂપે જણાય, એનું નામ સર્જન. કારણ ખાલી કાર્ય રૂપે એક રૂપમાં જણાય, રૂપનું સર્જન થાય, કોઈ વસ્તુનું સર્જન ના થાય. એ જ હમણાં તમને કહું છું. ઇન શોર્ટ, વાસ્તવની અંદર આ માટીમાંથી જે પ્રત્યેક વસ્તુ જે બનેલી છે એ બધી વસ્તુઓ છેવટે માટી જ છે. એટલે આ પેલો ઘડો હોય, કપ હોય, જે પણ હોય બધું માટી જ છે. એટલે ખાલી તો આ શેનું એટલે તો પણ થાય છે શું? નહીં તો પણ અમે એક જણ કહે છે કે સ્વામીજી પણ એવું જો હોય તો આપણે આ ઘડો ને આ બધું આ શબ્દો કપ ને આ બધું વાપરીએ જ છે એના માટે. જો કશાનું સર્જન જ તમે ના થયું કહેતા હો તો વાસ્તવમાં આ બધું અમે જુદો શબ્દ કેમ વાપરીએ? પહેલાં માટી શબ્દ વાપરતા હતા, હવે જે આ ઘડો ને આ બધું એવા શબ્દો વાપરીએ છીએ. માટે કશાકનું તો સર્જન થયું જ ને. નહીં તો અમે પહેલાં હજુ અત્યારે માટી જ બોલતા હોત, પણ માટી નથી બોલતા હવે. તમને હું એક 10 ગ્રામનું બિસ્કિટ આપું, સોનાનું હા, એનું બિસ્કિટ નહીં, ખાવાનું નહીં, સોનાનું બિસ્કિટ આપું ને તમે એમાંથી 2-3 વસ્તુ બનાવડાવો તો તમે હવે નથી બોલતા બિસ્કિટ કે સ્વામીજીએ સોનાનું બિસ્કિટ આપ્યું, પણ હવે તમે જે બનાવ્યું હતું એ તમે કહો કે એમાંથી મેં અછોડો બનાવ્યો, કે આ બનાવ્યું, કે વીંટી બનાવી, જે પણ બનાવ્યું તમે એ જ બોલો છો. મતલબ કશાનું તો સર્જન થયું જ છે.
આવું ગમે તેમ તમે ના તમારો અદ્વૈતને સિદ્ધ કરવા માટે બધું મારું મિથ્યા 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 એવું ના કરો. કશાકનું સર્જન થયું છે એટલે આપણે કહીએ કે ખાલી ગ્રુપનું સર્જન થયું. એડિશન શેનું થયું ખબર છે? એ 10 ગ્રામના બિસ્કિટની અંદર શેનું એડિશન થયું ખબર તમને? ખાલી રૂપનું એડિશન થયું. પણ રૂપનું તો થયું ને, અમારા રૂપનું તો થયું ને. તો રૂપ ઠોસ વસ્તુ છે. સારું, જો રૂપ ઠોસ વસ્તુ હોય તો 10 ગ્રામ સોના ઉપરાંત તમારા વીંટીનું રૂપ ઉમેરાયું તો તમારું હવે 12 ગ્રામ થવું જોઈએ સોનું. 10 ગ્રામ સોનું આપ્યું હતું અને સોનીની કરામતને લીધે વીંટી બનાવ્યા પછી કે બંગડી બનાવ્યા પછી 9 ગ્રામ થઈ ગયું, 12 નથી થતું. શેનું થયું? શું ઉમેરાયું? અથવા બહુ બધો કહે છે તમારે એમ કહે છે સોની 10 ગ્રામ આપ્યું તમે, લો આ તમારી 10 ગ્રામ વીંટીના રૂપમાં. તો શેનું તેનું શું ઉમેરાયું તારે? શું ઉમેરાયું? કશું જ નહીં. શેને તમે બંગડી કહો છો? ખાલી શબ્દ છે. શબ્દને અનુરૂપ બંગડી બહાર બતાવો. અને જો ખરેખર બંગડી હોત, મેં તમને 10 ગ્રામ આપ્યું હતું તો અને તમે બંગડી બનાવી તો બંગડીનું વજન ઉમેરો અંદર, તો હવે બંગડી 12 ગ્રામની થવું જોઈએ, 15 ગ્રામ થવું જોઈએ, 20 ગ્રામ થવું જોઈએ. કશું થતું નથી. આવું છે અન્નમ સર્જન, એડિશન ઓફ ફોર્મ. આટલું છે. અને કેવું ફોર્મ? વેઇટલેસ ફોર્મ. વેઇટલેસ ફોર્મ મીન્સ નો ઓબ્જેક્ટ. દેટ્સ ઇટ. ખરેખર વસ્તુ હોય, હું તો કહું છું કોરોના વાયરસ હોય, એનું પોતાનું વજન હોય. કોઈ પણ ઠોસ વસ્તુ હોય, જે પણ હોય, વજનદાર હોય, હલકી હોય, પણ એનું વજન હોય. મિલીગ્રામમાં હોય, માઇક્રોગ્રામમાં હોય, વજન એનું પોતાનું હોય ને હોય. વેઇટલેસ ફોર્મ ઇઝ ઇક્વલ ટુ નો ઓબ્જેક્ટ. દેટ્સ ઇટ. વેઇટલેસ ફોર્મ. અને તમે હજુ એના માટે શબ્દ વાપરતા હો તે ખાલી શબ્દના રૂપમાં છે. બંગડી શબ્દ છે. બંગડી શબ્દના અનુરૂપ બંગડી બાર છે નહીં. બંગડી બાર હોય તો તમે બંગડી લઈ જાઓ, હું ખાલી સોનું મને મારે પાછું આપી દો. જો તમે તૈયાર ના હો, તમે કહો કે બંગડી નામની વસ્તુ બનેલી જ છે, અમે બંગડી શબ્દ વાપર્યો માટે બંગડી નામની વસ્તુ બને છે, તો બંગડી લઈ જાઓ. ટેક યોર બેંગલ. મને પેલું 10 ગ્રામ સોનું મારું પાછું આપી દો. દેટ્સ ઇટ. શું લઈ જાઓ તમે? જુઓ, ખાલી શબ્દ લઈ જાઓ છો. નથિંગ એલ્સ. નથિંગ એલ્સ. ઓનલી વર્ડ્સ. વાચારંભણમ વિકારો ના વધે. વિકાર, આ સર્જન કાર્ય કેવળ વાચારંભણ, ખાલી એનો આશ્રય વાણીમાં છે. બંગડી એ ખાલી અહીંયા શબ્દમાં રહેલો છે, જીભ પર છે, બહાર કશું છે નહીં. હવે સમજી લો તમે. એટલે બહાર જે કંઈ છે એક બ્રહ્મથી એને કશું છે જ નહીં. બ્રહ્મમાંથી બન્યું આ બધું, પેલું બન્યું, તે બન્યું, આ બન્યું, યુનિવર્સ બન્યું, ફલાણું બન્યું, ઢીકણું બન્યું. એ કેવળ સોનામાંથી આ બંગડીને વીંટીને બનાવર છે. એમ કહેવાનો આશય. મૃત્તિકા ઇત્યેવ સત્યમ. કારણ જ સત્ય છે. આ રીતે બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મથી અન્ય કશું જ નથી સત્ય. વેઇટ ફ્રી મીન્સ ઓબ્જેક્ટ ફ્રી. આ લખી રાખજો. વેઇટ ફ્રી ઇઝ ઇક્વલ ટુ ઓબ્જેક્ટ ફ્રી. દેટ્સ ઇટ. એટલે આ ખાલી બધા શબ્દો બસ. 10 ગ્રામ સોનું આપ્યું એ ઠોસ, અત્યારે એ ઠોસ વસ્તુ એ જ છે. બાકી બધું તમે જે બાકી બધું બોલો છો એ બધા બંચ ઓફ વર્ડ્સ, બંગડી, વીંટી ને આ બધું જે બહુ બોલો છો બધા શબ્દોનો બંચ છે, વસ્તુનો બંચ નથી. એટલું કહેવાનો આશય છે. એટલે દરેકે દરેક જેને તમે જુદા સમજો છો, નામની દૃષ્ટિએ, રૂપની દૃષ્ટિએ, ફંક્શન પણ જુદું. ફંક્શન પણ ખરું. વીંટી હોય તો તમે અહીંયા જ પહેરો ને બંગડી અહીંયા પહેરો ને પેલું અહીંયા પહેરો ને વગેરે વગેરે. જે પણ બધું જુદું જુદું દેખાય છે, પણ છતાં એવું છે વસ્તુ નામની વસ્તુની દૃષ્ટિએ કશું નથી. આવું છે. મૃત્તિકા એવ સત્યમ. ક્લે એલોન ઇઝ રિયલ. અને આ રીતે માટે સમગ્ર જગતનું જો એક જ કારણ હોય અને જગત એનાથી જો અભિન્ન હોય તો માની લો કે એ વસ્તુને જાણવાથી બધી જ વસ્તુઓ જણાઈ જાય છે. એક સોનાને જાણી લેવાથી આખી સોનીની દુકાનમાં રહેલી કરોડો વસ્તુઓ હોય, કરોડો વસ્તુઓ હોય છે. એ લોકો ત્રિભુવન ઝવેરીને બધાને ત્યાં જાઓ તમે, આહા, પાનાચંદ ઝવેરદાસને ફલાણા ઢીકણા. એક હમણાં કેરાલિયન છે કોઈ પેલા, એ બહુ ગજબ ટ્રમેન્ડસ મોટા મોટા શો. આપણને થાય કે આટલું બધું અહીંયા
કેટલા બધા ઘરેણા, પણ એક સોનાને જાણી લો, બસ બધું જણાઈ ગયું. ડિટેલની જરૂર નથી. ના પણ સ્વામીજી પેલાની ડિઝાઇન ને એનો બર્થ ક્યારે થયો ને એમાં એની કારીગરી કોણે કરીને, એનો બનાવનાર કોણ ને ક્યાં કોઈ જગ્યાએ બનાવ્યું ને, આ ડિટેલ તમને જાણવાની જરૂર નથી. ખાલી તમે એ વસ્તુ સોનું છે જાણી લો, પતી ગયું. બાકી બધું તો ખાલી એક માહિતી છે. ઠોસ વસ્તુ તો કેવળ એ પેલી જ છે, સોનું. એનાથી એને કશું નથી. એટલે એ બ્રહ્મને જાણી લો, બધું વસ્તુઓ જણાઈ જાય. બ્રહ્મ જો એકમાત્ર કારણ હોય જગતનું, જેમ સોનું એકમાત્ર કારણ હતું આટલા બધી પદાર્થો, આટલા બધા ઘરેણાઓનું, એને જાણવાથી બધા ઘરેણાઓ જણાઈ ગયા, એવી રીતે આ બધું જણાઈ જાય. અને માટે એ બ્રહ્મ જ સત્ય છે, એનાથી એને કશું સત્ય નથી. અને મૃત્તિકા કે આ ક્લે જે છે એને માટી, એને બદલે અહીંયા આપણે સત શબ્દ વાપરીએ છીએ. મૃત્તિકા એવા સત્યમ, એને બદલે સદૈવ સત્યમ એમ કહીએ છીએ. બ્રહ્મને સત કહ્યું ત્યાં છાંદોગ્યમાં, સતૈવ અગ્રે આસીત. આપણે પંચદશીમાં જોઈ ગયા છીએ આ વસ્તુ. સદૈવ સુમેદમ અગ્ર આસીત. આ સત એક જ માત્ર પહેલાં હતું, અને એ સત જ આ જગતનું કારણ છે. એ જ સત્ય છે, એ જ આત્મા છે. સદૈવ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો વગેરે. અને એ આત્મા એટલે આત્મા છે, આત્મા છે. ના ના ના, તમે આત્મા એટલે હું, દેટ્સ ઓલ. હું જ. એટલે આ સમગ્ર જગતમાં ઠોસ વસ્તુ, સત્ય વસ્તુ તમે છો. બધી જ વસ્તુઓ તમારી અભિવ્યક્તિ છે. એકે એક વસ્તુ તમારી અભિવ્યક્તિ છે. પણ સ્વામી દાળવડા, હા દાળવડા તમારી જ અભિવ્યક્તિ છે. પિઝા એ પણ તમારી અભિવ્યક્તિ છે. પેલો ઓક્ટોપસ એ પણ તમારી અભિવ્યક્તિ. સમુદ્ર એ પણ મારી અભિવ્યક્તિ છે. એનું અસ્તિત્વ અને એનું ભાસવાપણું તમે છો, બસ. કોઈ પણ હવે આ વસ્તુ સમજી લો, કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ અને આ ભાષિત થઈ રહ્યો છે એ તમે છો. એ કાઢી લો. ભાસવાપણું નથી તો પછી કાઢી લીધું તો શું રહ્યું? કશું નહીં રહ્યું. છે પણ કાઢી લો, કશું નહીં રહ્યું, પતી ગયું. એટલે ઇઝ કોન્શિયસનેસ આટલું કાઢો તો ખબર પડશે કશું જ નથી. એનાથી એને કશું રહેતું નથી. આ ઇઝ કોન્શિયસનેસને દૂર નહીં કરી શકો, કદી નહીં કરી શકો. પેન ઇઝ, બરાબર. પેન કોન્શિયસનેસ ઇઝ. પેન છે, કેવી રીતે ખબર પડી? ઓ સ્વામીજી, મને ખબર પડે ને, હું ચેતન છું, મને એનો અનુભવ થાય છે. એટલે તમારા કોન્શિયસનેસ ચેતનને કારણે ભાષિત થાય છે, ચેતનને કારણે છે. દેટ્સ ઇટ. એટલે છે પણ ને ભાસવાપણું પ્રત્યેક પદાર્થનું. ભલે ને પછી એના સિવાય બધું માયા છે. કયું રૂપ ને ફલાણું ને ઢીકણું મેં તમને કહી દીધું. એ ઘડો 5 લીટરનો બનાવો કે 25 લીટરનો બનાવો કે મોટી કોઠી બનાવો, જે બનાવો એ બનાવો તમારે. અને એમાં જે ડિઝાઇનો કરવી એ કરો. જૂના જમાનાની કોઠીઓ ખબર છે ને, તમે જોઈ છે ને, અનાજ ભરતા હતા આપણે, માટીની કોઠીઓ. અરે એ બનાવો, જે બનાવો બનાવો, વસ્તુ એક જ છે અને છે માટી. દેટ્સ ઇટ. એ માટીના જ બધા જુદા જુદા રૂપ છે. દેટ્સ ઇટ. એ કોઠી છે અને કોઠી ભાસે છે, બસ. તો એ છે ને ભાસવા પણ તમે છો, પતી ગયું. આ રીતે વાસ્તવની અંદર માટે એક વસ્તુને જાણવાથી સર્વ વસ્તુ જણાઈ જાય એવું જ્ઞાન. હે શ્વેતકેતુ, હે બેટા, તે પ્રાપ્ત કર્યું છે ને? પિતાએ પૂછ્યું. દીકરાએ કહેવું પડ્યું, સોરી, મને નથી ખબર આવી કોઈ વસ્તુ છે. પછી બ્રહ્મવિદ્યા, સદવિદ્યા આપવામાં આવી એને, કે આ સદ બ્રહ્મ કે વાસ્તવમાં જે આત્માના રૂપમાં રહ્યો છે એ જ આ જગતની ઉત્પત્તિ પહેલાં હતું, એ જ અત્યારે પણ છે. જ્યારે તું બધું જગત જોઈ રહ્યો છું ત્યારે પણ એ જ છે. જ્યારે હું તું ઘડાઓ જોઈ રહ્યો છું કે ઘરેણાં જોઈ રહ્યો છું ત્યારે પણ સોનું જ છે. એ બધા સર્જાયા ઘરેણાં એ પહેલાં પણ સોનું જ હતું, અને ભવિષ્યમાં બધાને ઓગાળી નાખવામાં આવશે તો એ સોનું જ રહેવાનું છે. અને માટે સોનું જ સત્ય છે, જેનો ક્યારેય બાદ થવાનો નથી. એના આ બધા રૂપો આવે છે ને જાય છે, એની અંદર એનાથી અભિન્ન છે. એનામાં આવે છે ને એમાંથી જાય છે, એમાં આવે છે ને એમાં જ લય પામે છે. એમાંથી આવે છે એનું નામ સર્જન, એમાં લય પામે છે એનું નામ પ્રલય. અને આ રીતે દેશકાળ અને સમગ્ર જગત જે છે એનું એકમાત્ર કહ્યું. કેવી મહાન વસ્તુ છે, વિચારો તમે. આપણને થયું હતું કે એક નાનો માણસ છું સ્વામીજી, તો શું કેવો, આપણે તો રડતા જ રહીએ છીએ હંમેશા. એ જ અહમ વાસ્તવની અંદર ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરો તો ખબર પડે કે તમે કોણ છો. આ તમારી મહાનતા અત્યારે આ શાસ્ત્ર બતાવી રહ્યું છે. તસ્માદ આકાશાદિ કારણત્વાત વસ્તુતઃ તાવદ અનંતમ બ્રહ્મ. આકાશો હિ અનંત ઇતિ પ્રસિદ્ધમ દેશતઃ તસ્ય ચ અયમ કારણ તસ્માત સિદ્ધમ દેશતઃ આત્મનઃ આનંતિમ.
તસ્માદ આકાશાદિ કારણત્વાદ બ્રહ્મણ. આ બ્રહ્મન જે છે એ વાસ્તવમાં એ આકાશ વગેરેનું કારણ છે અને આકાશને વ્યાપ્ત કરીને રહેલો છે. સિમ્પલ. આકાશ જો આકાશ બ્રહ્મથી બહાર હોય તો તમે એની બાઉન્ડ્રી બતાવો. તમે મને બાઉન્ડ્રી બતાવો. સ્વામીજી આ મારી બહાર છે. તમારા શરીરની બહાર પણ નહીં, તમે નથી શોધી શકવાના. મને હું શરીરની વાત કરતો જ નથી. હું જે ચેતન છું એ ચેતનની બહાર આકાશ બતાવો મને. બતાવો, બાઉન્ડ્રી બતાવો. જુઓ સ્વામીજી હું આ ચેતન આટલો અને આ આકાશ એની બહાર. નહીં બતાવી શકો, નહીં બતાવી શકો, કરશો જ નહીં પ્રયત્ન. સમગ્ર આકાશ છે ચેતનથી વ્યાપ્ત છે. આકાશનું કારણ છે, વ્યાપ્ત છે અર્થાત એનું કારણ છે. અને આકાશમાં રહેલા બધી જ વસ્તુઓ જે છે એ પણ વાસ્તવમાં આ આત્માથી આ બ્રહ્મથી અભિન્ન છે. એટલે વસ્તુતઃ તાવત અનંતમ બ્રહ્મ. માટે બ્રહ્મ જે છે વાસ્તવમાં કેવું છે, વસ્તુની દૃષ્ટિએ પણ અનંત છે. સમજી ગયા? એટલે આ રીતે અહીં બતાવે છે. કારણ કે એનાથી અન્ય કોઈ વસ્તુ જ નથી. બ્રહ્મ જ સર્વના રૂપમાં રહેલું છે. જે કંઈ જણાઈ રહ્યું છે બધું બ્રહ્મના જ રૂપો છે, આકાશ, કાળ અને બધું જ. અને માટે એક જ વસ્તુ છે છેવટે, અને બ્રહ્મ છે. માટે વસ્તુતઃ અનંત્ય. સમજો, દેશની દૃષ્ટિએ આકાશ પણ અનંત, બ્રહ્મ અનંત. કાળની દૃષ્ટિએ આકાશ અનંત નહીં, બ્રહ્મ અનંત. કારણ કે કાળનું પણ કારણ. માટે બ્રહ્મ કાળની દૃષ્ટિએ પણ અનંત, અને વસ્તુની દૃષ્ટિએ પણ બ્રહ્મ અનંત, આકાશ નહીં. કારણ કે આકાશનું પણ કારણ છે. આકાશો હિ અનંત હિતિ પ્રસિદ્ધમ દેશતઃ. એટલે આકાશ અનંત છે દેશની દૃષ્ટિએ એ વસ્તુ બરાબર છે. અમે હવે સ્વીકારીએ છીએ. કારણ કે કોઈ પણ જગ્યા તમે વિચારી જ ન શકો કે જ્યાં આકાશ ન હોય. કોઈ પણ જગ્યા તમે વિચારી લો. અત્યારે તમે દાખલા તરીકે અમદાવાદના આશ્રમની કલ્પના કરો. ત્યાં બેઠા બેઠા કોઈ અમેરિકાના લોકોની વાત કરું છું, એ ત્યાં બેઠા બેઠા કલ્પના કરો તો આકાશ આપોઆપ આવી જ ગયું અંદર. કોઈ પણ સ્થાનની કલ્પના માત્ર કરો ને તમને આકાશ વગર શક્ય જ ન બને. માટે દેશની દૃષ્ટિએ આકાશ અનંત થઈ ગયું એ નક્કી. અને એટલે જ મેં તમને હમણાં કહ્યું ને, તમે પેકિંગ કરતા હો ટ્રાવેલ માટે તો તમે આ બધું કેટલું કેરફુલી અને કોન્શિયસલી બધી વસ્તુઓ ભેગી કરીને મૂકો અંદર. અઠવાડિયા પહેલાંથી ચાલુ કરી દે. કેટલાક લોકો તો મહિના પહેલાંથી હવે જવાનું છે, હવે ઇન્ડિયા જવાનું છે એમ કરીને મહિના પહેલાંથી બેગો ભરવાનું શરૂ કરે. એટલે પેલું મૂકે, પેલું મૂકે, છેલ્લા દિવસ સુધી ઠાંસી પેલી બૂમ મારે બિચારી બેગ કે હવે બસ બહુ થઈ ગયું, મારું પેટ ફાટી જશે, પણ ઠાંસીને ભરે અંદર. પણ એક વસ્તુ કદી તમે નહીં પેક કરો. એના માટે તમે કેરલેસ જ રહેવાના. અને એ છે આકાશ. તમને ખબર છે જ્યાં જઈશું ત્યાં તો મળવાનું જ છે, ચિંતા જ નથી. ઇન્ડિયા જઈશું, અમદાવાદ જઈશું, ફલાણે જઈશું, જ્યાં પણ જઈએ, નાઇજીરિયા જઈશું, કઈ જઈશું, જ્યાં પણ જઈશું, આ તો મળવાનું જ છે. અને જે લોકો પેલા અંતરિક્ષમાં જાય છે એ બધું કેટલું લઈ જાય. હા, તમે જુઓ તો પેલા બધા ફ્રોઝન ફૂડ ના અને તેને બધું કેટલું એ લોકો માટે પેક કરતા હોય છે. બધું કેટલી તૈયારીઓ, કેટલી માઇન્યુટ ડિટેલ્સ, બધું અંતરિક્ષમાં જવાનું છે 3 મહિના માટે. બધું પેલા સ્પેસ સ્ટેશનમાં બધું. પણ એક વસ્તુની દરકાર જ નથી કરતા લઈ જવાની, કારણ કે ખબર છે અને એ છે આકાશ. ભાઈ મેં એને તો ના જ લઈ જવાનું હોય ને, પણ એને કારણ કે એટલું સમજજો, જેટલી તમે બેગમાં મૂકેલી વસ્તુનો ઉપયોગ છે એટલો જ આકાશનો ઉપયોગ છે. સમજજો એ વસ્તુ. હા, આકાશ ન હોય તો કલ્પના કરી લો, લોકોને અંદર અવકાશ ખૂટી જાય છે ઘણીવાર. તો એટલું જમે રિસેપ્શનની અંદર કે અંદર અવકાશ ન રહ્યું હોય ત્યાં બહાર મોં ખુલ્લું રાખે, કારણ કે એટલું અવકાશ તો આવે છેવટે અંદર એમ કરતા હોય છે. એટલે કહેવાનો અન્નનળી આખી ભરી દીધી હોય, કારણ કે પેટ તો ભરેલું પણ અન્નનળી ભરી દીધી હોય. એટલે અવકાશનો તો બહુ જ જરૂર છે. અવકાશ ન હોય તો કામ પતી ગયું. ઇન શોર્ટ, એટલે જેટલી બેગમાં પેક કરીને વસ્તુની લઈ જાઓ છો જરૂર છે એટલી જ અવકાશની જરૂર છે. પણ અવકાશ માટે તમે ક્યારેય દરકાર નથી કરતા લઈ જવાની, કારણ કે તમને ખબર છે. એટલે આચાર્ય કહે છે આકાશો હિ અનંત ઇતિ પ્રસિદ્ધમ દેશતઃ. દેશની દૃષ્ટિએ, પ્લેસની દૃષ્ટિએ અનંત છે એ તો બધું પ્રસિદ્ધ છે. તસ્ય ચ અયમ કારણ. આનું નામ આચાર્ય. તસ્ય ચ અયમ કારણ. એ આકાશનું અયમ એટલે એટલે કે હું કારણ છું. અરે તમે બ્રહ્મની વાત કરતા હતા. આનું નામ આચાર્ય છે ને.
બ્રહ્મની વાત કરતા હતા, પરંતુ આચાર્યને ખબર છે કે હું બ્રહ્મ 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 કર્યા કરીશ તો હવે એ બ્રહ્મની કલ્પના કરશે કે આકાશનું કારણ બ્રહ્મ છે, ફલાણાનું કારણ બ્રહ્મ છે, બ્રહ્મ અનંત છે, બ્રહ્મ અનંત છે એમ. પણ એ વિચારશે નહીં કે એ મારી વાત થઈ રહી છે. માટે ધીમે રહીને કહી દીધું તસ્ય એટલે આકાશસ્ય, આ આકાશનું પણ કારણ અયમ. અયમ એટલે હું. કેમ અયમ એટલે હું? અયમનો અર્થ તો આ થાય. હા, અયમનો અર્થ આ થાય, પણ વાસ્તવની અંદર આ શબ્દ ત્યારે જ વાપરી શકો જે તમારી અત્યંત નજીક હોય, હે ને? જે તમારાથી દૂર હોય એના માટે તમે આ શબ્દ ન વાપરો. શું વાપરો? તે, એવું કહો. તમે આ કહેતા હોવ તો એ અત્યંત નજીક હોવું જોઈએ, અને એટલું નજીક, એટલું નજીક, એટલું નજીક, એટલું નજીક કે છેવટે ઉપનિષદે કહેવું પડ્યું અયમ આત્મા બ્રહ્મ. આત્મા જ બ્રહ્મ છે. એટલે અયમ શબ્દ શાસ્ત્રની અંદર મોટે ભાગે આત્મા માટે વપરાય છે, ખ્યાલ રાખજો. હા, કારણ કે અત્યંત પ્રસિદ્ધ છે, અત્યંત પ્રસિદ્ધ, અપરોક્ષ છે, સપ્રકાશ છે. અને માટે એટલે આ અયમ આત્મા બ્રહ્મ જે સદાય અનુભવનો વિષય છે. એક જ વસ્તુને અનુભવ કરવાની કદી જરૂર નથી, અને છતાં એના અનુભવ માટે લોકોને તાલા વેલી લાગેલી છે. હા, જેના અનુભવની કદી આવશ્યકતા નથી, અને એવી વસ્તુની અનુભવવાની તાલા વેલી છે લોકોને, અને એનું નામ છે આત્મા. જેના થકી સર્વ અનુભવો થાય છે એ આત્મા તો સદાય અનુભવનો જ વિષય છે. પણ છતાંય લોકોને એમ છે કે હજુ આત્માનો અનુભવ થતો નથી. સ્વામીજી, આ બધું અનુભવ થાય છે પણ આત્મ સાક્ષાત્કાર થતો નથી, આત્મ સાક્ષાત્કાર થતો નથી એમ કે છે. બધું સ્વામીજી, બધું થાય છે પણ આત્મ સાક્ષાત્કાર એટલે આત્માનો અનુભવ થતો નથી. આ કોણ બોલે છે? એનું નામ આત્મા છે. સમજ્યા? જે સદાય અનુભવનો વિષય હોય ને એ અત્યંત નજીક હોય. જે સદાય અનુભવનો વિષય હોય એ અત્યંત નજીક હોય. આ વસ્તુ સદાય અનુભવનો વિષય હોય તમારી નજીકની નજીક જ હોવી જોઈએ. આ એક્ઝામ્પલ આપું છું, પણ યાદ રાખો કે આ સદાય અનુભવનો વિષય નથી રહેતી. જતી રહે ને, અથવા તમે બહાર જતા રહો અને છોડીને, ઇન્ડિયામાં છોડીને તમે અમેરિકા પહોંચી જાઓ, આનો અનુભવ ન થાય. એક જ વસ્તુ છે જગતની અંદર જે તમને કદી છોડીને જાય જ નહીં, અને જેના થકી બધા અનુભવો થાય, અને એ વસ્તુ હંમેશા તમારા પાસે રહે, હંમેશા હંમેશા. અને એ છે હું. હું હું હુંથી અન્ય અનાત્મા હંમેશા તમારા અનુભવનો વિષય ન બને. આ શરીર અત્યંત નજીક, પણ 18 કલાક અનુભવનો વિષય બને, 6 કલાક ના બને. તમારું મન અત્યંત નજીક, એટલું બધું નજીક, એટલું નજીક, એટલું નજીક, એટલું નજીક, પણ તોય એનો અનુભવ અમુક કલાક તો ન જ થાય, જતું રહે, લય પામી જાય. ઇન્દ્રિયો, પ્રાણ, બધું. સમજી? પ્રાણ જતા રહે, પ્રાણનો અનુભવ ન થાય, પ્રાણ સાથેનું તાદાત્મ્ય છૂટી જાય, એમ મારું કહેવાનું છે. પ્રાણ તો હોય તો પ્રારબ્ધ હોય ત્યાં સુધી આ શરીર સાથે જોડીને રાખે અહંકારને. પણ કહેવાનો આશય કે એના અનુભવમાંથી છૂટી જાઓ. ભૂખ તરસના અનુભવમાંથી છૂટી જ જાઓ છો ને સૂઈ જાઓ ત્યારે. પછી જાગો ત્યારે પછી કોક ભૂખ લાગી છે, એ જુદી વસ્તુ છે. એટલે અનાત્મ વસ્તુ એવી છે જે કદી સદાય અનુભવનો વિષય ન બને. અત્યારે બને, પછી ના બને. હમણાં અહીંયા બને, પછી બીજી જગ્યાએ ન બને. આ બધું બને, પણ આત્મા વસ્તુ એવી છે જે સદાય. અનાત્મા એવી વસ્તુ છે જેનો બાદ થઈ જાય. અત્યારે અનુભવાય, પછી બાદ થઈ જાય, પણ આત્મા કદી ના થાય. ઇનફેક્ટ બધી વસ્તુનો બાદ થઈ ગયો છે એવો અનુભવ કરવા માટે પાછો આત્મા જ જોઈએ. એટલે એ અહમનો કદી માટે એના માટે કયો શબ્દ વપરાય? અયમ. અત્યંત નજીક. એનીવે, એટલે આત્મા સમગ્ર જગતનું કારણ છે. આકાશ ભલે આવું સર્વવ્યાપી જણાતું હોય દેશની દૃષ્ટિએ, પણ જો એવા અવકાશનું પણ જો કારણ આત્મા હોય તો આત્મા ખરેખર સર્વવ્યાપક છે. એનીવે, માટે આત્મા જે કે બ્રહ્મ જે છે
એનું કોઈ લોકેશન નથી. જે દેશની અંદર રહેલું હોય, દેશમાં મર્યાદિત હોય, એનું એક લોકેશન હોય, એનું એક રહેઠાણ હોય, એની એક પ્લેસ હોય. જે દેશનું પણ કારણ છે એવા આત્મા વાસ્તવની અંદર એનું કોઈ લોકેશન નથી. અને એટલા માટે જ ઊંઘની અંદર તમારું કોઈ લોકેશન નથી. ઊંઘમાં કોઈ લોકેશન તમારું છે નહીં. બરાબર? કોઈ ઊંઘ સમજી ઊંઘની અંદર હું છે ને આ જગ્યાએ, તો આવું ન હોય. તમે છો ઊંઘમાં એ તમને ખબર છે. હું હતો ને, હું જ સૂઈ ગયો હતો ને, એમ બરાડા પાડીને કે હું જ સૂઈ ગયો હતો. હા, તમે સૂઈ ગયા હતા, પણ તમે ક્યાં હતા? બતાવો, સ્થાન બતાવો. નહીં બતાવી શકો, કારણ કે અવકાશ જ લય પામી ગયું છે. અરે તમે એનું કારણ છો. ક્યાં લય? અવકાશ ક્યાં લય પામે? કારણમાં લય પામે. કાર્ય ક્યાં જાય? કાર્ય કારણમાં જ લય પામે. એટલા માટે જ આ છાંદોગીની અંદર આગળ આવ્યું પછી સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી સ્વમેવ સ્વપિતિ નામ. વાસ્તવમાં સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી સ્વમ અપિતો ભવતી સ્વપિતિ ઇતિ નામ. સ્વમ અપિતો ભવતી એટલે વાસ્તવની અંદર આ સમગ્ર જગત, દેશકાળ સહિતનું સમગ્ર જગત આ ચેતનમાં લય પામી જાય છે. એમાંથી જ બહાર આવે છે, એમાં જ લય પામી જાય છે. અને માટે બ્રહ્મ તો સર્વવ્યાપી થઈ ગયું, જેમાં અવકાશ પણ લય પામી જાય. તો પછી આ બુદ્ધિ, અમને એવું કેમ લાગે છે આ બુદ્ધિમાં રહેલો છે, બુદ્ધિમાં રહેલો છે? અહમ તો બુદ્ધિમાં રહેલો છે. તમે કહો છો એ અહમ બ્રહ્મ છે, અહમ આવો આત્મા છે, પણ અહમ તમને બુદ્ધિમાં જણાય છે, કારણ કે બુદ્ધિ એ ઉપલબ્ધિ સ્થાન છે. એવો સર્વવ્યાપી બ્રહ્મને ક્યાં જાણું સ્વામીજી? બુદ્ધિમાં. કેમ બુદ્ધિમાં? સમગ્ર જગતને ક્યાં જાણશો? તમે મને ક્યાં જાણો છો અત્યારે? હે, તમે બેઠા છો, હું બેઠો છું, તમે મને જાણી રહ્યા છો, જોઈ રહ્યા છો. ક્યાં ક્યાં જોઈ રહ્યા છો? ક્યાં છો? ક્યાં જુઓ છો તમે? મારું જ્ઞાન તમને ક્યાં થાય છે એ કહો. બુદ્ધિમાં. જગતનું જ્ઞાન, સમગ્ર જગતનું જ્ઞાન ક્યાં થાય છે? બુદ્ધિમાં. તો બ્રહ્મનું જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં. કેમ? કારણ કે જગતનું કારણ બ્રહ્મ છે. તમે ઘરેણાને જોતા હો તો ઘરેણાનું જ્ઞાન જ્યાં થતું હોય ત્યાં જ સોનાનું જ્ઞાન થાય ને. સોનાનું જ્ઞાન બુદ્ધિમાં થાય કે લીવરમાં થાય? ઘરેણાનું જ્ઞાન સ્વામીજી મને બુદ્ધિમાં થાય છે, અને ઘરેણાનું કારણ જે છે સોનું, એનું જ્ઞાન મને લીવરમાં થાય છે. ક્યાં વાત કરતે હો? જ્યાં કાર્યનું જ્ઞાન થાય ત્યાં જ કારણનું જ્ઞાન થાય, કારણ કે કાર્ય કારણથી અભિન્ન છે. અને માટે સમગ્ર જગતનું કારણ બ્રહ્મનું જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં જ થાય. બુદ્ધિમાં કેવળ એ તો બ્રહ્મને જાણવાનું સ્થાન છે. બ્રહ્મ બુદ્ધિમાં રહેલું નથી. બ્રહ્મ સર્વવ્યાપી છે. એવું સર્વવ્યાપી બ્રહ્મ જે સમગ્ર જગતનું કારણ છે એ બુદ્ધિની અંદર જણાય. બુદ્ધિમાં એનું જ્ઞાન પ્રાપ્ત થાય. બુદ્ધિ એના માટેનું ઉપલબ્ધિ સ્થાન છે, કારણ કે બુદ્ધિમાં અભિવ્યક્ત થયું છે, તો તમે જાણી શકો. વસ્તુ અભિવ્યક્ત થાય તો તમે જાણો ને. માટે બુદ્ધિમાં અભિવ્યક્ત થયું છે, માટે ત્યાં જાણો છો. તમે એને અહીંયા જાણવા જાઓ છો તો નથી જણાતું, પણ બુદ્ધિમાં અહમના રૂપમાં અભિવ્યક્ત થયો છે, અને માટે તમે જાણી શકો છો. અહમ ચેતનના રૂપમાં અભિવ્યક્ત થયો છે, અને બ્રહ્મ ચેતન છે, ચૈતન્ય સ્વરૂપ છે, તો જરૂર જાણી શકો છો. પણ બુદ્ધિમાં રહેલો નથી. બધી આવી તો કરોડો બુદ્ધિઓ એની અંદર રહેલી છે. કરોડો બુદ્ધિઓ એનાથી અભિન્ન છે. બધા શરીરો એનાથી અભિન્ન છે. જગત એનાથી અભિન્ન છે. બધું એમાં રહેલું છે. બ્રહ્મ બુદ્ધિમાં રહેલું નથી. બધી બુદ્ધિઓ બ્રહ્મમાં રહેલી છે. બધા સૂક્ષ્મ શરીરો બ્રહ્મમાં રહેલા છે. સમજી ગયા? અને બ્રહ્મમાં રહેલા છે એટલે એવું ન ગણતા કે આકાશની અંદર જેમ પેલા રજકણો ફરતા હોય છે, એવી રીતે આ બધા આપણા સૂક્ષ્મ શરીરો બ્રહ્મની અંદર આમ તેમ ગોળ ગોળ ફરતા છે. એવું કદી વિચારશો નહીં. જેવી રીતે તરંગો હિલોળા રહે છે અને જળની અંદર, એવું ગણજો એ રીતે. એટલે વાસ્તવની અંદર આ બ્રહ્મ જે છે એ જ બધી સર્વનામ રૂપના રૂપમાં અભિવ્યક્ત થયેલો છે. બધા નામ રૂપ એનાથી ભિન્ન છે. એ સૂક્ષ્મ શરીરો હોય, સ્થૂળ શરીરો હોય, ઇન્દ્રિય હોય, જે પણ હોય, પણ સૂક્ષ્મ શરીરની એક ખાસિયત છે, અને એ કે એ બ્રહ્મ જે આવો સમગ્ર જગતનું કારણ સર્વવ્યાપી છે, એને ઓળખ આપે છે બુદ્ધિ, કે હા અહમના રૂપમાં. બસ આટલું કામ કરે છે. એટલે આ રીતે વાસ્તવની અંદર બ્રહ્મ અવેલેબલ ફોર રેકગ્નિશન. બ્રહ્મ બુદ્ધિમાં ઉપલબ્ધ નથી. એટલે આ ઉપલબ્ધ સંસ્કૃતની દ્રષ્ટિએ કહેતા હોય તો બરાબર છે. ઉપલબ્ધિ સ્થાન એટલે બ્રહ્મ બુદ્ધિમાં રહેલું છે. ના, બ્રહ્મ બુદ્ધિમાં ઓળખી શકાય છે. બુદ્ધિમાં અહમના રૂપમાં ઓળખી શકાય છે, જે સર્વવ્યાપી છે, પરંતુ બુદ્ધિનામાં એને ઓળખી શકાય છે અહમના રૂપમાં, અહંકારના રૂપમાં.
નહીં અસર્વગતાत् સર્વગતમ કિંચિત ઉત્પદ્યમાનમ લોકે દૃશ્યતે અતઃ નિરતિશયમ આત્મનઃ આનંત્યમ દેશતઃ વગેરે ચર્ચા જે છે હવે આવતી વખતે આપણે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.